ઉનાના ગોંદરા ચોક વિસ્તારમાં ધૂળેટીના દિવસે અસામાજિક તત્વો દ્વારા ગોંદરા ચોક વિસ્તારમાં કાર ઉપર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને પોલીસ અત્યારે ગંભીરતા દાખવી હતી અને તેમાં આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે પોલીસે જેમાં 2 આરોપી પકડી પાડી અને તેનું આજે ગોંદરા ચોક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી। ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આપ ફેસબુક આઈડી પર જોતા હોય તો અમારું પેજ ફોલો કરો અને આપ પબ્લિક એપ પર આ સમાચાર જોતા હોય તો અમારી આઈડી ફોલો કરો। ધંધાકીય જાહેરાત આપવા માટે અમારો સંપર્ક કરો। ધન્યવાદ।